એક જ લાઈનમાં બે વાત મૂકી દીધી, લાઈફ ઓફ સ્ટ્રગલ અને લાઈફ ઓફ સક્સેસ. પણ હજી એક ત્રીજી કરવી છે. તમારી દુનિયા, તમારા મોટિવેટર્સ તમને ખાલી સ્ટ્રગલ અને સક્સેસ સુધીની વાત કરશે. ભગવાનનું શાસન પામેલા મહાત્મા હજી એક સ્ટેપ તમને આગળ લઈ જશે. સક્સેસ મળ્યા પછી પણ સિગ્નિફાઇસિન્સ, લાઈફ ઓફ સિગ્નિફાઇસિન્સ, ધેટ મીન્સ સક્સેસ એટલે સફળતા, સિગ્નિફાઇસિન્સ એટલે સાર્થકતા. પોતાના માટે રૂપિયા વાપરવા એ સક્સેસ કહેવાય, બીજાના માટે વાપરવા એ સાર્થકતા, સિગ્નિફાઇસિન્સ કહેવાય. મારે છેલ્લે તમને મેસેજ આટલો જ આપવો છે, જિંદગીમાં સ્ટ્રગલ કર્યા પછી ખૂબ કમાશો, ખૂબ કમાયા પછી એમાંથી તમારી ગાડી, તમારી મોટર, તમારા બંગલા, તમારા પરિવારને તમે સાચવશો તો તમે સક્સેસ કહેવાશો, સિગ્નિફાઇસિન્સ નહીં કહેવાઓ. સક્સેસ સ્વાર્થી હોઈ શકે, જે પરમાર્થી છે એને સિગ્નિફાઇસિન્સમાં રસ પડે. તમારી પાસે કોઈ સત્તા હોય, તમારી પાસે સંપત્તિ હોય, તમારી પાસે બુદ્ધિ હોય, તમારી પાસે કળા હોય, એ તમારા માટે જેટલો ઉપયોગ કરો છો એના કરતાં દેશ ખાતર, દુનિયા ખાતર, સંઘ ખાતર જો તમે કરશો ને તો તમારામાં સાર્થકતા આવશે. સફળતા તો ગુંડાને પણ મળે છે. દાઉદ સફળ કહેવાય કે ના કહેવાય? આટલા વર્ષોથી દાઉદ પકડાયો તો દાઉદ સફળ કહેવાય, પણ દાઉદ સાર્થક ના કહેવાય. જિંદગી ખાલી સફળ નથી બનાવવાની, જિંદગીને સાર્થક બનાવો. અમારા કલ્પેશભાઈ વિસા, યાદ છે કુમારપાળભાઈના શિષ્ય કલ્પેશભાઈએ નક્કી કર્યું અહીંથી અમદાવાદ ગયા પછી પહેલું કામ આ કરવું છે, અને 2 વર્ષમાં ગુજરાતના 5000 મધ્યમ વર્ગી ગામડામાં રહેનારા શ્રાવક સાધર્મિકોને લાખ રૂપિયા ઘરે જઈ જાતે આપી અને એને લખપતિ બનાવ્યા અને 50 કરોડ રૂપિયા. પોતાના સુખનો વિચાર તો આ દુનિયામાં પશુ પણ કરે છે. કૂતરો કરે કે ના કરે? બિલાડી પણ છે ને પોતાની રોટલી છે ને ખાડો ખોદીને દાટી આવતી હોય છે કે જ્યારે હું વિયાઈશ, મારા બચ્ચા થશે ત્યારે મને બહુ ભૂખ લાગશે, ત્યારે મને રોટલી કામ લાગશે. પોતાના સુખનો વિચાર પશુ પણ કરે છે. આપણે પશુથી ઉપર છીએ. ખાલી આપણો જ વિચાર નહીં, જરા આજુબાજુનો પણ વિચાર કરતા જઈએ. આપણી જિંદગી સાર્થક કહેવાય.